પવિત્ર શ્રાવણમાં મોડાસાના ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે શુભારંભ થઈ મહામૃત્યુંજય મંત્ર જાપની 9 દિવસીય સામૂહિક સાધના કરાશે। આજથી શરૂ થતા પવિત્ર શ્રાવણ માસ દરમિયાન દરેક શિવ મંદિરોમાં શિવ પૂજા કરવા સવારથી જ શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ભક્તિભાવથી ભાવવિભોર જોવા મળ્યા હતા। ત્યારે મોડાસાના ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ભગવાન શિવજીના કલ્યાણકારી મહામૃત્યુંજય મંત્રની બહેનો દ્વારા વિશેષ સામૂહિક સાધનાની શરૂઆત થઈ હતી, જે 9 દિવસ સુધી દરરોજ બપોરે 1 થી 3 દરમિયાન વિશ્વ કલ્યાણની ભાવનાથી સામૂહિક સાધના કરવાનું આયોજન કર્યું છે। ભરત કડિયા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, મોડાસા। આજે પવિત્ર શ્રાવણ માસની શુભ શરૂઆત પ્રથમ સોમવારથી થતા દેવાધિદેવ મહાદેવની ભક્તિ પૂજા આરાધના માટે ભક્તો પણ તૈયાર થઈને વહેલી સવારથી શિવ મંદિરોમાં ભગવાન ભોળાનાથને રીઝવવા માટે દૂધ બીલીપત્રો સહિત પૂજા અર્ચના કરતા જોવા મળ્યા હતા। જપ તપ ઉત્સવના સમન્વય સમાન પવિત્ર શ્રાવણ માસનો આજથી પ્રારંભ થતા બ્રહ્માને સર્જનહાર દેવ, વિષ્ણુને પાલનનાર દેવ અને શિવને સંસારમાંથી ભવસાગરમાંથી પાર ઉતરનાર મુક્તિના સ્વામી એવા ભગવાન શિવની ભક્તિ કરવા માટે રીઝવવા માટે ભક્તો આજથી 1 માસ સુધી શિવ ભક્તિમાં લીન થવા ભગવાનને પ્રસન્ન કરવા માટે રસ તરબોળ થશે। આજે શ્રાવણના પ્રથમ સોમવારે ખેબ્રહ્મા શહેરના શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરમાં વહેલી સવારે 5:30 વાગે આરતી કરવામાં આવી હતી, ત્યારે ભક્તો પણ ઉપસ્થિત રહીને શિવમય બન્યા હતા। એ જ રીતે પક્ષેન્દ્રનાથ મહાદેવ, રામેશ્વર મહાદેવ, ભુર્ગ ઋષિ મહાદેવ મંદિરની સાથે વિજયનગરના વીરેશ્વર મહાદેવ, નીલકંઠ મહાદેવ મંદિરમાં શ્રાવણના પ્રથમ સોમવારે ભક્તો દર્શન કરવા માટે ઉમટ્યા હતા। શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરના પૂજારી અતુલભાઈ ત્રિવેદીએ જણાવેલ કે આ મંદિરમાં શ્રાવણના દર સોમવારે સવારે 5:30 કલાકે અને બાકીના દિવસોમાં 6 કલાકે આરતી કરવામાં આવશે। જોગાનુજોગ આ શ્રાવણમાં સોમવારે શરૂ થતો હોવાથી 3જા સોમવારે રક્ષાબંધન, 4થા સોમવારે જન્માષ્ટમી અને 5મા સોમવારે અમાસનો સંયોગ છે। ભરત ચૌહાણ સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, ખેબ્રહ્મા। પવિત્ર શ્રાવણ માસના પ્રથમ દિવસે પ્રાંતિજ શહેરના 5 શિવાલયોમાં બમ બમ ભોલેનાથના જયનાદથી ગુંજી ઉઠ્યું હતું। આજરોજ તારીખ 5મી ઓગસ્ટ શ્રાવણ માસના પ્રથમ દિવસે શ્રી માર્કંડેશ્વર મહાદેવના મંદિરે વહેલી સવારથી શિવ ભક્તો શિવજીના મંદિરે દર્શન માટે ઉમટી પડ્યા હતા। પવિત્ર બોકના કિનારે આવેલ શ્રી માર્કંડેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરવા દૂર દૂરથી શિવ ભક્તો ફક્ત શ્રાવણ માસમાં જ નહીં પણ 12 માસ આવે છે। આ રમણીય સ્થળ જાણે કે પિકનિક સેન્ટર બની ગયું છે। શ્રાવણ માસના પ્રથમ દિવસે મંદિરના શિખર ઉપર નવીન ધ્વજારોહણ કરવામાં આવે છે। મંદિરના પાછળના ઘાટ ઉપર માર્કંડ મુનિએ તપ કર્યું હોવાથી આ મંદિરનું નામ માર્કંડેશ્વર મહાદેવના નામથી પ્રચલિત થયું છે। પવિત્ર શ્રાવણ માસ ઉપરાંત ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રતના દિવસોમાં ટ્રસ્ટી મંડળ દ્વારા વ્રતધારી બાલિકાઓને ડ્રાયફ્રૂટ્સ તેમજ ફળોનો પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે। શ્રી માર્કંડેશ્વર મહાદેવની શોભાયાત્રા વર્ષમાં 2 વાર નીકળે છે, જન્માષ્ટમી અને મહાશિવરાત્રી। શ્રી ભોળાનાથની પાલખી યાત્રા નગરમાં પરિભ્રમણ કરે છે અને ભોળાનાથના દર્શન કરી શિવ ભક્તો ધન્યતા અનુભવે છે। પ્રાંતિજના નાની ભાગોળમાં આવેલ હરિહરેશ્વર મહાદેવના મંદિરે શ્રાવણ માસના પ્રારંભે શિવ ભક્તો દર્શન કરવા આવી પહોંચ્યા હતા। વર્ષો પુરાના અને પૌરાણિક મંદિરની આસપાસ સુખી, સનપન અને શ્રમજીવી એમ તમામ પ્રકારના લોકો વસે છે। શિવજીમાં અકૂટ શ્રદ્ધા ધરાવતા ધર્મપ્રેમી લોકો પવિત્ર શ્રાવણ માસમાં શિવજીની આરાધના કરીને ધન્યતા અનુભવે છે। ખાસ કરીને શિવજીના મંદિરમાં શિવલિંગની પૂજા મહિલાઓ કરી શકતી નથી, પરંતુ આ શિવાલયોમાં મહિલાઓ શિવજીની પૂજા અર્ચના કરી શકે તે માટે અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે, જ્યાં મહિલાઓ પણ શિવલિંગને જળાભિષેક કરી તથા દૂધ ચડાવીને ધન્યતા અનુભવે છે। આ મંદિરની બાજુમાં આવેલ અંબાજી માતાનું મંદિર આવેલ છે,
જેના કારણે શિવ અને શક્તિના દર્શનનો લાભ લઈ હરિભક્તો ધન્યતા અનુભવે છે. હરિહરેશ્વર મહાદેવના બાજુમાં આવેલ હોલમાં ગૌરી વ્રત, જયા પાર્વતી વ્રતની પૂજા અર્ચના માટે વ્રતધારી બહેનોને મંદિરના મહંત અશોકભાઈ દ્વારા શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજન અર્ચન કરાવે છે. પ્રાંતિજના મધ્ય ભાગમાં આવેલ શ્રી જબરેશ્વર મહાદેવનું મંદિર ગુર્જરની પોરના નાકે આવેલ છે. વર્ષો પૂર્વે ગુર્જર સમાજના લોકો અહીં વસતા હતા. તે સમયે ત્રિવેદી મેવાડા સમાજના ધર્મપ્રેમી લોકો દ્વારા અહીં એક વિશાળ શિખરબંધી શિવાલયનું નિર્માણ કરીને તેમને જબરેશ્વર મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે. આ મંદિર રહેણાંક વિસ્તારમાં આવેલ હોય ધર્મપ્રેમી ભાઈઓ બહેનો સવારે ને સાંજે શિવજીની આરતી ઉતારી ધન્યતા અનુભવે છે. પવિત્ર શ્રાવણ માસમાં શિવ ભક્તો દ્વારા બીલીપત્ર, દૂધ તથા જળાભિષેક કરી શિવજીની ભક્તિ કરે છે. મુખ્ય બજારમાં આવેલ જબરેશ્વર મહાદેવના દર્શન કરવા વેપારી લોકો પણ શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક આવે છે. પ્રાંતિજ તપોધન ફળીમાં પણ વર્ષો જૂનું શ્રી કાશી વિશ્વનાથ મહાદેવનું મંદિર શિવાલય આવેલ છે. આ મંદિરનું નિર્માણ પૌરાણિક કાળમાં થયેલ હોવાથી તેનું રિનોવેશન કરી સુંદર મંદિર બનાવેલ છે. તપોધન રાવલ સમાજના લોકોએ ધાર્મિક કાર્યમાં સુંદર સહયોગ આપ્યો હતો. મંદિરની બાજુમાં વિશાળ હોલનું નિર્માણ કરવામાં આવ્યું છે. કહેવાય છે કે શિવજીની પૂજા અર્ચના તપોધન રાવલ સમાજે વરેલી છે, જેથી તપોધન રાવલ સમાજના લોકો દરેક શિવાલયમાં પૂજા અર્ચના કરે છે. પ્રાંતિજ રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલ શ્રી ઓમકારેશ્વર મહાદેવના મંદિરે આ શ્રાવણ માસમાં શિવ ભક્તો સવારથી જ ઉમટી પડ્યા હતા. શ્રી ઓમકારેશ્વર મહાદેવના મંદિર પરિસરમાં 12 જ્યોતિર્લિંગનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેથી શિવ ભક્તો 12 જ્યોતિર્લિંગના દર્શન કરી શકે છે. આ વિસ્તારમાં આવેલ જનતા સોસાયટી, શાંતિનાથ સોસાયટી, વૃંદાવન સોસાયટી તેમજ આજુબાજુના વિસ્તારમાં રહેતા લોકોના સુંદર સહયોગથી શ્રી ઓમકારેશ્વર મહાદેવના મંદિરનું નિર્માણ થયું હતું. આ મંદિરમાં મહાશિવરાત્રિ પર્વમાં ભાંગનો મહાપ્રસાદ આપવામાં આવે છે. પવિત્ર શ્રાવણ માસમાં રાત્રિના સમયે ભજન કીર્તનમાં લોકો ઓતપ્રોત બની જાય છે. પ્રાંતિજના બધા જ શિવાલયોને ફૂલોથી શણગારવામાં આવ્યા હતા તથા શિવ મંદિરોમાં ધજાઓ ચડાવીને શિવ ભક્તો ધન્ય બન્યા હતા. રમેશ મિસ્ત્રી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, પ્રાંતિજ. ઓમ નમઃ શિવાય. આ પવિત્ર શ્રાવણ માસ શ્રાવણ સુદ એકમના રોજ આ શિવજીનો પ્રિય માસ છે. આ માસમાં લોકો બિલ્વપત્ર, અલગ અલગ પ્રકારના પુષ્પોથી ભગવાન શિવજીની પૂજા આરાધના કરે છે. શ્રી માર્કંડેશ્વર મહાદેવ મંદિરે મારા ટ્રસ્ટ તરફથી પાણી ચડાવવા માટેની સારી વ્યવસ્થા કરવામાં આવી છે. ફરજિયાતપણે આ માસે પિત્તાંબર પહેરવાનો નિર્ણય કરવામાં આવેલો છે અને બધા ભક્તો રાજી ખુશીથી પિત્તાંબર પહેરીને ભગવાનની પૂજા કરે છે. અને જેને પિત્તાંબર નથી પહેર્યા, જે પેન્ટ શર્ટવાળા હોય અથવા તો જે બહેનો હોય એ ત્યાં મંદિરે એક કુંભ મૂકેલ છે. એ કુંભમાં પાણી દૂધને ચડાવીને પૂજા કરે છે. અને અહીંયા જે કોઈ વ્યક્તિ પિત્તાંબર ભૂલી ગયા હોય અને જો એમને પિત્તાંબર પહેરીને પૂજા કરવી હોય તો મંદિર ટ્રસ્ટ તરફથી અહીંયા પિત્તાંબરની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. અહીંયા પાણી ચડાવવા માટે તાંબાના લોટા અને પુષ્પ અને બીલીપત્ર મૂકવા માટે સાબડીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. તેમજ ચંદન, તલ, ચોખા માટેની પણ અલગ વ્યવસ્થા કરવામાં આવેલી છે. આ રીતે આ શ્રાવણ માસમાં ભગવાન શિવજીની આરાધના કરવા માટે આ શ્રી માર્કંડેશ્વર મહાદેવ મંદિરે આવે છે. શ્રી માર્કંડેશ્વર મહાદેવનો મહિમા એવો છે કે શ્રી માર્કંડ ઋષિએ અહીંયા તપ કરેલું અને અલ્પ આયુષ્યમાં તેઓ ચિરંજીવી બનેલા અને અહીંયા એનું બહુ મહત્વ લોકો આશા શ્રદ્ધાથી અહીંયા આવે છે અને ભક્તિભાવથી પૂજા અર્ચના કરે છે. હર હર મહાદેવ.